જો ખેતીમાં કોઠાસૂઝ અને આધુનિક વિચારધારા બળે તો માટીમાંથી પણ સોનું ઉપજાવી શકાય છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના એક ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને શાકભાજીના વાવેતરમાં એવો કમાલ કરી બતાવ્યો છે કે આજે આસપાસના અનેક ખેડૂતો તેમનામાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. વાત છે જેસરના જૂના પાદર ગામના ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભાની, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે. અગાઉ તેઓ પણ અન્ય ખેડૂતોની જેમ કપાસ અને મગફળી જેવા પરંપરાગત પાકો જ વાવતા હતા, જેમાં મહેનત વધુ અને સમય લાંબો જતો હતો. પરંતુ ગામના અન્ય પ્રગતિશીલ ખેડૂતોને જોઈને તેમણે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી અને છેલ્લા 3 વર્ષથી કોબીની સફળ ખેતી શરૂ કરી. એક વર્ષ દિવસની 4-5 પાક લઉં છું. તો પહેલો પાક આમાં મારો બેડ બનાવી અને તરબૂચનો હતો. ત્યાર પછી મેં એમાં કાકડીનું વાવેતર કર્યું અને કાકડીનું વાવેતર કર્યા પછી મેં એમાં રીંગણનું વાવેતર કરેલું હતું. ત્યાર પછી મેં આ ખેતી કમ્પ્લીટ કરી અને 6 ફૂટના જે આપણે પાટિયા છે તે પાટિયા પાડી અને જે આ બેડ હોય છે એની જગ્યા હોય એમાં મિશ્ર પાક તરીકે મેં આમાં કેળનું રોપણી કરેલી છે. તો આ ટૂંક સમયની અંદર આ નીકળી જશે કે આ કોબીજ, અને ત્યાર પછી આ કેળ છે તે ઉનાળુ પાકમાં થઈ જશે મારી. હાલમાં તેમણે 3 વીઘા કરતાં વધુ જમીનમાં કોબીનું શાનદાર વાવેતર કર્યું છે. આ પાક તૈયાર થતાં જ તેઓ પાલીતાણા, ભાવનગર, મહુવા અને સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરે છે. હાલમાં તેમને માર્કેટમાં પ્રતિ કિલોના આશરે 9 થી 10 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જેનાથી આ ટૂંકા ગાળામાં જ તેમને વીઘા દીઠ ₹50,000 થી વધુની બમ્પર કમાણી થવાની પૂરી આશા છે. કોબી હું છેલ્લા 3 વર્ષથી બનાવું છું. કોબીમાં તો એવું છે કે જો 7-8 રૂપિયા જો બજાર આવે તો કોબીમાં સારામાં સારું ઉત્પાદન આવે છે. આ મારે 1-250 ફૂટનો જે પાટિયું છે એની અંદરથી 80 મણ કોબી નીકળે છે. તો 7-8 રૂપિયા આવે તો પણ આપણે સારું બેનિફિટ મળે છે. અને બીજા નંબરમાં કે મિશ્ર પાક પદ્ધતિથી જો ખેતી કરીએ આપણે તો આમાં આપણને 2 પૈસા મળે, બાકી કોઈ ઓલામાં પૈસા મળે એવું લાગતું નથી મને. આ મારું 3.5 વીઘાનું વાવેતર કરેલું છે અને મારો અંદાજિત એવું છે કે 30-40 હજાર રૂપિયા મળશે વીઘે મને, ભાવ ઓછાના કારણે, નહીંતર તો વધુ મળે.